સાહેબ, મિત્ર સાહેબ, જીતેન્દ્ર ઉપાધ્યાય બોલું છું, આમ આદમી પાર્ટીમાંથી. હું અહીંયા સમરસ હોસ્ટેલ અમદાવાદમાં આવ્યો છું. સાહેબ, વારંવાર જમવાના ને બધા પ્રશ્ન થાય છે અહીંયા. તમને મહેસાણા બી હું તો બે ત્રણ વખત મળેલા છે. મારી કડીમાં સંસ્થા છે, બરોબર. તમે અહીંયા તમે કડીમાં અને મહેસાણામાં તો બહુ આંટા માર્યા સાહેબ. અહીંયા તમે જોવા આવો છો ખરા આ લોકોને ખાવાની? શું વિઝિટ બુકમાં છોકરાઓની ફરિયાદ બી તમને હું ફોટા મોકલું? પણ છોકરાઓ તમને તમારા સાહેબ બીવડાવે છે એમને કે તમારે બોલવાનું નહીં. તમને હું ફોટા મોકલું. તમે સરપ્રાઈઝ ચેકિંગ કરો. તમે સરપ્રાઈઝ ચેકિંગ મહેસાણામાં કરી જ છે ને બધી જગ્યાએ. હા, તમે હવે અહીંયા ક્યારે આવશો? અમારી હાજરીમાં તમે ક્યારે આવો? અત્યારે આવો છો તો ક્યારે આવશો તમે? છોકરાઓ તો તમે સીધા આવો ને. અહીંયા સાહેબ ધમકાઈ દે છે પહેલેથી એમને. હા ના એવા જો ખાનગી નહીં. તમે અહીંયા આવો. અહીંયા 500 છોકરાઓ તમને કહેશે કે શું પરિસ્થિતિ છે, સમજો તમે. ના અમને બોલાવજો, કેમ કે અહીંયા તમે આવો ત્યારે છોકરાઓને બીવડાવી દેવામાં આવે છે. સમજો, સરપ્રાઈઝ અમને તમે જાણ કરજો એટલે અમે છોકરાઓને કહીશું. છોકરાઓ બોલશે તમારી સામે. તમારે ત્યાં અમારે ના આવવું પડે સાહેબ, ધ્યાન રાખજો તમે. પણ હું તમને એ જ કહું છું, આ સાહેબ આજની ફરિયાદ નથી. મેં તમને ઘણી વાર આખા ગામમાં બધાને ખબર હોય અને તમે સમાજ કલ્યાણ અધિકારી તમને ખબર ના હોય એવું થોડું ચાલતું હશે સાહેબ? અત્યારે લઈને આવું ત્યાં લાલ દરવાજા બહુ મારે લઈને આવું છોકરાઓને, 10-15 છોકરાઓને. મંગળવારે અહીંયા તમારે આવવાનું સાહેબ. અમે લોકો આવીશું, બરાબર. છોકરાઓને ભેગા છોકરાઓને જે અહીંયા તમને ફોટા મોકલું. હાઇજેનિક સાહેબ હોવું જોઈએ ને. બાથરૂમમાં ગંધ મારે છે, કેટલું કોઈ સફાઈ કરવા આવતું નથી, પાણી પ્રોપર નથી આવતું. તમે અહીંયા સાહેબ જુઓ તો ખરા તમે કેવી પરિસ્થિતિ છે.